રાજ્ય સરકારના નિર્ણયને લઈને પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી. પાલ આંબલિયાએ સરકારના નિર્ણયને ઘેડની જનતાની જીત ગણાવી છે. ઘેડવાસીઓની લડતના કારણે 1534 કરોડ જાહેર કરવા પડ્યા. જેતપુર કેમિકલ ઉદ્યોગના કચરા બાબતે સરકાર મૌન કેમ? આ સવાલ પણ તેમણે કર્યો. સાથે એ પણ કહ્યું કે સરકારને ઘેડ વિકાસ સમિતિ સાથે પરામર્શ કરવામાં તકલીફ કેમ છે. મંત્રીશ્રીના નામે જે પ્રેસ નોટ આવી છે એમાં ઘેડ વિસ્તાર માટે સરકારે 1534 કરોડ રૂપિયા ફાળવ્યા અને 139 કરોડના ટેન્ડરો આ વર્ષે મંજૂર થઈ ગયા, આવી એક જાહેરાત આવી છે. ત્યારે સરકારશ્રીને સીધો સવાલ એ છે કે જે સરકાર છેલ્લા 8-10 વર્ષથી એમ કહેતી હતી કે ઘેડ વિસ્તાર છે એ તો કુદરતી આકાર છે, રકાબી જેવો આકારનો છે, આ કુદરતી સમસ્યા છે, આનો કોઈ ઉકેલ નથી. ઘેડ વિસ્તારના લોકો સતત 2 મહિના ગયા ચોમાસામાં લડ્યા સરકાર સામે. રાષ્ટ્રીય કક્ષાએથી યોગેન્દ્ર યાદવ અને બજરંગ પુનિયા અને આખી ટીમ જ્યારે ઘેડ વિસ્તારમાં એક ખેડૂત મહાપંચાયત કરી અને ત્યાર પછી સરકાર સફાળી જાયગી અને 1534 કરોડ જાહેર કરવા પડ્યા. આ એ જ સરકારે જાહેર કરવા પડ્યા કે જે સરકાર એમ કહેતી હતી કે આ તો કુદરતી સમસ્યા છે. ત્યારે સવાલ એ છે કે આ તો 1534 કરોડ કેમ? અમારી માંગ હતી ત્યાં 10,000 કરોડથી ઓછા 1 રૂપિયો ન હોવો જોઈએ, પણ સરકારે અત્યારે પ્રથમ તબક્કામાં 1534 કરોડ ફાળવ્યા. એને અમે આવકારીએ છીએ.